डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના વૈકલ્પિક વિષય તરીકે ES 234 દૂરવર્તી શિક્ષણ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે દૂરવર્તી શિક્ષણમાં ભાગ 1 એકમ 1માં દૂરવર્તી શિક્ષણનો અર્થ અને તેની સંકલ્પના વિશે આજે આપણે વાત કરીશું. એ પહેલાં આપણે એકમની રૂપરેખાને જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે એકમ 1 દૂરવર્તી શિક્ષણનો અર્થ અને સંકલ્પનામાં સૌપ્રથમ આપણે ઉદ્દેશો જોઈ લઈશું કે દૂરવર્તી શિક્ષણના ઉદ્દેશો કયા કયા છે, અને આ એકમ ભણ્યા પછી આપણને દૂરવર્તી શિક્ષણ વિશે આપણને શું શું જાણવા મળશે. તો ઉદ્દેશો પછી પ્રસ્તાવના છે, પ્રસ્તાવના પછી દૂરવર્તી શિક્ષણનો અર્થ, દૂરવર્તી શિક્ષણ એટલે શું એનો અર્થ આપણે સમજીશું. ત્યારબાદ છે દૂરવર્તી શિક્ષણની વ્યાખ્યા, કયા કયા તજજ્ઞોએ દૂરવર્તી શિક્ષણ વિશેની વ્યાખ્યા આપી છે અને દૂરવર્તી શિક્ષણની વ્યાખ્યા કેટલે અંશે ચોક્કસ છે એ વિશેની આપણે આગળ વાત કરીશું. ત્યારબાદ છે દૂરવર્તી શિક્ષણની સંકલ્પના, તેના સુસંગત પરિભાષાઓનું સ્પષ્ટીકરણ છે, દૂરવર્તી શિક્ષણની કેટલીક લાક્ષણિકતાઓ જોઈશું. ત્યારબાદ છે દૂરવર્તી શિક્ષણની લાક્ષણિકતા જોઈએ, ત્યારબાદ એની વિશિષ્ટ લાક્ષણિકતાઓ જોઈશું, દૂરવર્તી શિક્ષણના હેતુઓ, જરૂરિયાતો, લાભ, મર્યાદા અને છેલ્લે દૂરવર્તી શિક્ષણનું કાર્યક્ષેત્ર શું છે એ વિશેની આપણે આ દૂરવર્તી શિક્ષણના ES 234 દૂરવર્તી શિક્ષણ એમાં ભાગ 1 એકમ 1 દૂરવર્તી શિક્ષણનો અર્થ અને સંકલ્પનામાં આપણે આટલી બાબતોની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે દૂરવર્તી શિક્ષણનો અર્થ અને તેની સંકલ્પનામાં સૌપ્રથમ આપણે એના ઉદ્દેશોને ચકાસીશું. તો જ્યારે આ એકમનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને કયા કયા ઉદ્દેશો આપણે એના જાણી શકીશું. તો સૌપ્રથમ છે દૂરવર્તી શિક્ષણનો આપણે અર્થ જાણી શકીશું કે દૂરવર્તી શિક્ષણ શું એ વિશે આપણે અર્થની જાણકારી મેળવીશું. દૂરવર્તી શિક્ષણની જુદા જુદા તજજ્ઞોએ આપેલી જે વ્યાખ્યાઓ છે એ સ્પષ્ટ કરવામાં આવી છે, એને આપણે જોઈ લઈશું. ત્યારબાદ એની સંકલ્પના છે ત્રીજા ઉદ્દેશમાં, એને આપણે સ્પષ્ટ કરીશું. ત્યારબાદ દૂરવર્તી શિક્ષણના કયા કયા લક્ષણો હોઈ શકે તો એ વિશેની આપણે આ ઉદ્દેશો, દૂરવર્તી શિક્ષણના લક્ષણો એ ઉદ્દેશ આપણે જાણી શકીશું. દૂરવર્તી શિક્ષણની કેટલીક જરૂરિયાતોને આપણે વર્ણવી શકીશું. દૂરવર્તી શિક્ષણના કયા કયા લાભો છે એ પણ આપણે જાણી શકીશું. ત્યારબાદ લાભ સાથે સાથે એની કેટલીક મર્યાદાઓ પણ આપણે એને જાણી શકીશું અને બીજાને જણાવી પણ શકીશું. અને છેલ્લો જે ઉદ્દેશ છે એ દૂરવર્તી શિક્ષણનું કાર્યક્ષેત્ર છે. તો કાર્યક્ષેત્ર દૂરવર્તી શિક્ષણનું કેવા પ્રકારનું છે, કેવું છે એ વિશે આપણે માહિતગાર થઈશું. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો ઉદ્દેશની વાત. એમાં ઉદ્દેશો 1.1માં આપણે ઉદ્દેશો જોઈ ગયા દૂરવર્તી શિક્ષણના. ત્યારબાદ છે એની પ્રસ્તાવના 1.2માં આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ એવું થાય કે દૂરવર્તી શિક્ષણ એટલે શું. અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ એ પરંપરાગત શિક્ષણ એટલે કે એને આપણે વૈદિક શિક્ષણ પણ કહી શકીએ છીએ. પરંપરાગત શિક્ષણ એટલે કે ચાર દિવારમાં
આપણે જે શિક્ષણ લઈએ છીએ, શિક્ષક ભણાવે છે અને આપણે એને ચોક્કસ એ માળખાબંધ વ્યવસ્થામાં આપણે એનો અભ્યાસ કરીએ છીએ. પરંપરાગત શિક્ષણમાં એક જ ઓરડામાં શિક્ષક અને વિદ્યાર્થી જે સમય નિર્ધારિત કર્યો હોય એ સમય મુજબ દરેક શિક્ષક કે વ્યાખ્યાતા એ પોતાના વિષય વસ્તુનું જ્ઞાન એ નિશ્ચિત વિદ્યાર્થીઓ સામે પોતાની વિષય વસ્તુ ભણાવવાનો જે અનુભવ હોય છે એ અનુભવનો લાભ વિદ્યાર્થીઓને આપે છે. એ પરંપરાગત શિક્ષણમાં આપણે સમય સીમા બાંધેલી હોય છે, વિષય વસ્તુ નક્કી કરેલું હોય છે, એનું સ્થાન નક્કી કરેલું હોય છે. તો એને આપણે પરંપરાગત શિક્ષણ અને વૈદિક શિક્ષણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે વૈદિક શિક્ષણ અને અવૈદિક શિક્ષણની માફક દૂરવર્તી શિક્ષણ એ મુક્ત વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પણ એટલું જ મહત્ત્વનું છે. પરંપરાગત શિક્ષણ અને વૈદિક શિક્ષણની આપણે વાત કરીએ તો એની કેટલીક મર્યાદાઓના લીધે દૂરવર્તી શિક્ષણનો ઉદ્ભવ થયો એવું આપણે કહી શકીએ છીએ. વૈદિક શિક્ષણની પ્રક્રિયા નિશ્ચિત કરી હોય તે પ્રમાણે અપાતું એ શિક્ષણ છે. એમાં આપણે જોઈએ કે શું ભણાવવું, કોને ભણાવવું, ક્યારે ભણાવવું, કેવી રીતે ભણાવવું અને કેટલું ભણાવવું એ દરેક બાબતની પૂર્વ નિર્ધારિત વ્યવસ્થા એ નિશ્ચિત કરેલી હોય છે. આ પ્રકારનું જે શિક્ષણ છે એ નિશ્ચિત સંસ્થાઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં આપવામાં આવે છે. તે સમયની મર્યાદાથી બંધાયેલું હોય છે. તેનો પાઠ્યક્રમ, અભ્યાસક્રમ એ પણ નિશ્ચિત જ હોય છે અને એ દ્વારા નિશ્ચિત પાઠ્યક્રમમાં નિશ્ચિત શિક્ષકો એટલે કે વિષય વસ્તુ ભણાવતા વિષય નિષ્ણાત શિક્ષકો પણ નિશ્ચિત હોય છે. અને એ જે શિક્ષણ પદ્ધતિથી ભણાવવામાં આવે છે એને આપણે વૈદિક શિક્ષણ કે પરંપરાગત શિક્ષણ પણ એને કહી શકીએ છીએ. આ જે બધી બાબતો છે એ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેની એ પ્રક્રિયા આપણે કહી શકીએ છીએ. આ શિક્ષણ પદ્ધતિમાં બીજું એક મહત્ત્વની એ બાબત છે કે એની મૂલ્યાંકન પદ્ધતિ પણ નક્કી કરેલી હોય છે. આ રીતે જોઈએ તો વૈદિક શિક્ષણ પ્રથમ દ્રષ્ટિએ દૂરવર્તી શિક્ષણ ન જ કહી શકાય, એના કરતાં ખૂબ જ અલગ પ્રકારનું શિક્ષણ છે. એટલે એના જે શિક્ષણ આપવાની જે પદ્ધતિ છે એ ખૂબ જ અલગ પ્રકારની પદ્ધતિ કહી શકાય. દૂરવર્તી શિક્ષણમાં અધ્યયન શિક્ષણ સંસ્થામાં શિક્ષણ આપવામાં આવતું નથી. એટલે કે પરંપરાગત જે શિક્ષણ છે એની જેમ દૂરવર્તી શિક્ષણ અધ્યયન એ આપવામાં આવતું નથી. એટલે કે નિશ્ચિત સમયનું બંધારણ, નિશ્ચિત અભ્યાસક્રમનું બંધારણ, નિશ્ચિત જગ્યાનું બંધારણ વગેરે બાબતોથી દૂરવર્તી શિક્ષણ ખૂબ જ અલગ પ્રકારનું આપણને જોવા મળે છે. સંસ્થાની દૂર એટલે કે દૂરવર્તી શિક્ષણમાં સંસ્થાથી દૂર રહીને એટલે કે વિદ્યાર્થી જે છે એ પોતાની અનુકૂળતાએ, પોતાના સમયે અને પોતાને જે અનુકૂળ આવે એ સંસ્થામાં પોતાના રહેઠાણની નજીક એને શિક્ષણ કાર્ય અથવા તો શિક્ષણ લેવાની એક વ્યવસ્થા દૂરવર્તી શિક્ષણ દ્વારા ઊભી કરવામાં આવી છે. એટલે કે આપણે એને કહી શકીએ કે યુનિવર્સિટી જે છે એ એક જગ્યાએ હોય છે અને એને સંલગ્ન એવા અભ્યાસ સેન્ટરો અલગ અલગ જગ્યાએ ફાળવવામાં આવ્યા હોય છે. એ યુનિવર્સિટી સંલગ્ન હોય છે. જેમ કે આપણે પરંપરાગત શિક્ષણમાં પણ જોઈ શકીએ છીએ કે યુનિવર્સિટી હોય અને યુનિવર્સિટીને સંલગ્ન કોલેજો હોય છે. એવી જ રીતે અહીંયા
દૂરવર્તી શિક્ષણમાં પણ યુનિવર્સિટીને સંલગ્ન એવા યુનિવર્સિટી દ્વારા ફાળવવામાં આવેલા એ અભ્યાસ કેન્દ્રો હોય છે. તો વૈદિક શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણમાં અભ્યાસ કેન્દ્રો હોય છે અને પરંપરાગત શિક્ષણમાં યુનિવર્સિટી ખાતે પણ શિક્ષણ આપવામાં આવે છે. ત્યાં પણ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કોલેજો એ અન્ય યુનિવર્સિટી સાથે સંલગ્ન હોય છે અને એ પરંપરાગત રીતે નિશ્ચિત માળખામાં એ શિક્ષણ આપે એને વૈદિક શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે કે દૂરવર્તી શિક્ષણ અને વૈદિક શિક્ષણ એ ખૂબ જ અલગ પ્રકારનું છે, કારણ કે એમાં સમય એ પરિવર્તનશીલ છે. એ દ્રષ્ટિએ જોતાં અવૈદિક શિક્ષણ દૂરવર્તી શિક્ષણથી એ પણ અલગ છે. અવૈદિક શિક્ષણ એટલે કે વિદ્યાર્થી કે બાળક પોતાના શિક્ષણ વિશે આપણે તો આગળ ભણી ગયા છીએ કે બાળક એ કુદરત સાથે અથવા તો વર્ગખંડની 4 દિવાલોની બહાર જઈ અને કુદરત સાથે એક શિક્ષણ જે આપવાની જે પદ્ધતિ છે એમાં મેડમ મોન્ટેસરી અને ગીજુભાઈ બધેકા જેવા શિક્ષણશાસ્ત્રીઓએ અનેક પ્રયોગો કર્યા છે અને એવા તારણ પર એ આવ્યા છે કે બાળકની જે સમજ છે એ સમજ અને બાળકની જે શક્તિ છે એ મુજબ તેને મનગમતી ક્રિયાઓ કોઈ પણ સમયના બંધન વગર, કોઈ પણ અભ્યાસક્રમના બંધન વગર કુદરતી વાતાવરણમાં તેમની સાથે પ્રવૃત્તિઓ દ્વારા તેમની જ્ઞાનેન્દ્રિયો કેળવાય, તેમજ તેમાં આસપાસનું જે વાતાવરણ છે એનાથી એ પરિચિત થાય અને ત્યારબાદ એ પોતે શરીરને જાળવવા માટે સરળતાથી પચાવી શકાય એવા એક ખોરાક લઈ શકે અને એવો જ ખોરાક આપવો જોઈએ. એટલે કે અહીંયા આપણે જોઈએ કે મેડમ મોન્ટેસરી અને ગીજુભાઈ બધેકા જે કુદરતથી ખૂબ જ નજીક હોય એવી શિક્ષણ પ્રથાની વાત કરી રહ્યા છે. તો એવી કેવી શિક્ષણ પ્રથા કે બાળક છે કે વિદ્યાર્થી છે એને જે મનગમતી પ્રક્રિયાઓ હોય છે, મનગમતી બાબતો હોય છે, એવી બાબતોમાં એને રસ લઈ અને જો એ રીતે એને ક્રિયાઓ કરવામાં આવે તો એ ખૂબ સારી રીતે એમાં આપણને પરિણામો મળે છે. શિક્ષણ આપવા માટે બાળકને કુદરતી લક્ષણ સાથે આપણે ઓળખવું પડશે, તેના વર્તનને સમજવું પડશે, બાળકને શું ગમે છે, તેને શું નથી ગમતું, શું જોઈએ છે, એ દરેક બાબતનું ઝીણી ઝીણી બાબતો વિશેનું જે જ્ઞાન છે એને ચકાસવું પડશે અને તેના આધારે જ આપણે વિવિધ જે પ્રવૃત્તિઓ છે, શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે તેનું આયોજન કરવું પડશે. ત્યારે જ આ જે બાલમાનસ ઉપર આપણે અત્યારના અભ્યાસક્રમનો જે બોજ ઠાલવ્યો છે એ ખૂબ જ વધારે છે. એનાથી અલગ દિશામાં જઈ અને કુદરત સાથે તાલમેલ બેસાડી તેમજ બાળકના માનસને જાણી ત્યારબાદ એવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ કે જેથી કરીને બાળક ખુશી ખુશી એ પ્રવૃત્તિ કરવા તરફ દોરાય છે, એ શીખવા તરફ દોરાય છે અને એ ખૂબ રસપૂર્વક એમાં એ ઓતપ્રોત થઈ જાય છે. તો આવી જે પ્રવૃત્તિઓ છે, આવી જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે કે શૈક્ષણિક અભ્યાસ છે એ બાળક ખૂબ સારી રીતે કરી શકશે એવી બાબત અહીંયા આપણે મેડમ મોન્ટેસરી અને ગુજુભાઈ બધેકા જેવા અનેક શિક્ષણશાસ્ત્રીઓએ જે પ્રયોગો કર્યા છે અને એના જે તારણો આપ્યા છે એના પરથી ફળીભૂત થાય છે કે તેના ફલિતાર્થો આપણને જોવા મળે છે. ત્યારબાદ જે
પદ્ધતિ કાર્યરત હતી, જે પરિસ્થિતિ પર એ આધાર રાખતા હતા, તે દૂરવર્તી શિક્ષણ એ પ્રણાલિકાગત એટલે કે પરંપરાગત શિક્ષણ, વૈદિક શિક્ષણની જે વ્યવસ્થા છે એ પ્રત્યેકની પૂરક, પ્રત્યક્ષ અને વૈકલ્પિક શિક્ષણ પદ્ધતિ દ્વારા કરવામાં આવતી હતી. આજે જોઈએ તો એક શિક્ષણની સ્વતંત્ર વ્યવસ્થા તરીકે એ દૂરવર્તી શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શિક્ષણ શાસ્ત્રીય હેતુઓ માટે તકનીકીનો ઉપયોગ કરવા માટે એ ખૂબ જ ફ્લેક્સિબલ છે, લવચીક છે. તેવા જ્ઞાનાત્મક, વિજ્ઞાન અને પ્રત્યાયન તકનીકીઓની વૃદ્ધિને આપણે ધન્યવાદ આપવા જોઈએ. એક બાજુ પરિવર્તનશીલ સામાજિક, આર્થિક અને અન્ય પરિસ્થિતિઓ અને બીજી બાજુ જોઈએ તો તકનીકી વિકાસ પ્રત્યે પાછળથી આવનારી જે વસ્તુઓ છે એનું એ પરિણામ છે. આપણે જોઈએ કે હર વખતે વધતી જતી અને વિવિધ પ્રકારની શૈક્ષણિક જરૂરિયાતો તથા સમાજની માંગોને પહોંચી વળવા માટેનું તે શૈક્ષણિક નાવીન્ય એ દૂરવર્તી શિક્ષણ આપણે કહી શકીએ છીએ. કારણ કે પરંપરાગત જે શિક્ષણ છે એમાં સંખ્યાની પણ એક મર્યાદા હોય છે. આ સંખ્યાની મર્યાદાને ધ્યાને લઈ એ તો દૂરવર્તી શિક્ષણ એ ખૂબ જ સારી એવી શૈક્ષણિક વ્યવસ્થા છે. ત્યારબાદ પ્રત્યાયન તકનીકી એ શૈક્ષણિક તકનીકના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરતું રહ્યું છે અને ચોકસાઈ તથા પ્રતિપોષણની જે ઝડપ છે એની સાથે સંકલિત શૈક્ષણિક પ્રત્યાયનની નિપુણતાને પણ વધારી શકાય છે. આના પરિણામે પ્રત્યાયનના વિવિધ માધ્યમો દ્વારા જુદા જુદા સમુદાયો, લોકસમૂહો, વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો બક્ષવાનું શક્ય બન્યું છે. આપણે જોઈએ કે વૈકલ્પિક રીતે એકમાત્ર માધ્યમમાં કે પ્રાપ્ત માધ્યમોમાં પ્રત્યેકમાં અથવા તો કોઈ એક ખાસ લક્ષ્ય જૂથ અથવા જુદા જુદા જૂથો માટે માધ્યમોના મિશ્રણ દ્વારા આપણને એ જ પાઠ્યક્રમો આપણે તેઓને આપી શકીએ છીએ. એટલે કે અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય રીતે તો આપણે એકના એક પાઠ્યક્રમમાં ચાલ્યા છીએ અને આગળ પણ આપણે એ જ પાઠ્યક્રમથી આગળ વધી રહ્યા છીએ. પણ દૂરવર્તી શિક્ષણમાં જે પાઠ્યક્રમ છે કે જે એનું સ્વઅધ્યયન સામગ્રી માટેનું જે મટીરિયલ છે, જે અભ્યાસ સામગ્રી છે, એની સાથે વિદ્યાર્થી સ્વઅધ્યયન કરી શકવાની એક શૈલી છે, એક પદ્ધતિ છે. એ પ્રમાણેની એની એ અભ્યાસ સામગ્રી તૈયાર કરવામાં આવે છે. તેથી તે એક શિક્ષક જ ભણાવતો હોય, એક શિક્ષક જ જ્યારે વાંચતા હોય વિદ્યાર્થી, જ્યારે સ્વઅધ્યયન સામગ્રીનું અધ્યયન કરતા હોય ત્યારે એક વિદ્યાર્થી અને એક શિક્ષક વચ્ચેનો જે સંવાદ હોય એ પ્રકારનું આ સ્વઅધ્યયન સામગ્રી માટેનું જે મટીરિયલ છે એ તૈયાર કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણની કોઈ પણ કક્ષા એ પ્રાથમિક હોય, માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય કે ત્રીજી હરોળની કોઈ પણ શિક્ષણની પ્રણાલિકાગત વ્યવસ્થા એક નિશ્ચિત સમયે નિયમિત રીતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો જ્યાં ભેગા મળે છે તે વર્ગખંડોમાં અધ્યયન અધ્યાપન એ શક્ય છે. જ્યારે દૂરવર્તી શિક્ષણ દ્વારા ચાલતા બીએડ અભ્યાસક્રમના કાર્યક્રમમાં બીજા વર્ષના સ્વ અધ્યયન અધ્યાપન માટેની જે અભ્યાસ સામગ્રીનો ઉપયોગ કરીને દરેક અંતરે એટલે કે દર અંતરે અધ્યાપનની પ્રવૃત્તિઓમાં આપ સૌ સંલગ્ન છો. એટલે કે આપણે જે દ્વિતીય વર્ષના જે વિદ્યાર્થીઓ છે એ બીજા વર્ષની જે અભ્યાસ સામગ્રી છે એની સાથે જોડાયેલા છે. શિક્ષક પોતે જ સામગ્રીમાં વણાઈ ગયેલો છે. જે અગાઉ મેં વાત કરી એ પ્રમાણે આ સ્વઅધ્યયન સામગ્રી સાથે શિક્ષક વણાઈ ગયો છે. શિક્ષક વર્ગખંડની બહાર એટલે કે વિદ્યાર્થીઓથી દૂર. આપણે જોઈએ કે પરંપરાગત શિક્ષણમાં
વિદ્યાર્થી અને શિક્ષક એ નિશ્ચિત કરેલા સમયમાં એ સાથે હોય છે. તેમને મૂંઝવતી સમસ્યાઓ, તેમને મૂંઝવતા પ્રશ્નો એ ચોક્કસ એ જ સમયે અથવા તો પછીના સમયે પણ એ શિક્ષકનો સંપર્ક કરી અને પોતાની સમસ્યા, પોતાના પ્રશ્નો હલ કરી શકે છે. જ્યારે અહીં દૂરવર્તી શિક્ષણમાં એ શક્ય બનતું નથી. પણ બીજી જે વ્યવસ્થા છે દૂરવર્તી શિક્ષણની, એમાં વિદ્યાર્થી જ્યારે અધ્યયન કરે છે ત્યારે અધ્યયન કરતાં કરતાં એને ક્યાંક પ્રશ્ન થાય છે, કોઈ વસ્તુ નથી સમજાતું, કોઈ અર્થ નથી સમજાતો, અથવા તો અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય, તો દૂરવર્તી શિક્ષણ વ્યવસ્થામાં જે યુનિવર્સિટી સંલગ્ન જે અભ્યાસ સેન્ટરો ચલાવવામાં આવે છે, એ અભ્યાસ સેન્ટરોમાં વિદ્યાર્થીને અનુકૂળ એવા સમયે, એટલે કે રજાના દિવસે દૂરવર્તી શિક્ષણનો જે અધ્યેતા છે એ કોઈની કોઈ પ્રવૃત્તિ, બીજી કોઈની કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય છે. એટલે દૂરવર્તી શિક્ષણનું જે શૈક્ષણિક કાર્ય છે એ અન્ય અભ્યાસ કેન્દ્રો પર રજાના દિવસે ગોઠવવામાં આવે છે. તો આ રજાના દિવસનો લાભ લઈને અધ્યેતા પોતાના આ જે દરેક પ્રશ્નો છે, દરેક સમસ્યા છે, ઉદ્ભવતા પ્રશ્નો છે, એનું સમાધાન એ કાઉન્સેલિંગ સેશન દ્વારા મેળવી શકે છે. તો અહીંયા એ પોતાના વિષય શિક્ષકને તો નથી મળી શકતા, પણ અન્ય વિષય નિષ્ણાત, એ જ વિષય વસ્તુના નિષ્ણાત જે હોય, કાઉન્સેલર, પરામર્શક, એનો સંપર્ક કરી જે અભ્યાસ કેન્દ્રો પર એમને નિયુક્તિ મળી હોય તે અભ્યાસ કેન્દ્ર પર જઈ અને એમનો સંપર્ક સાધી અને પોતાની સમસ્યાનું સમાધાન મેળવી શકે છે. તમારી અને શિક્ષણ વચ્ચેની નિયમિત બેઠકો થઈ શકતી નથી. એટલે કે વિદ્યાર્થી અને શિક્ષકની જે બેઠકો નિયમિત થવી જોઈએ, એમાં ક્યારેક વિદ્યાર્થી પોતે જાતે સ્વાધ્યયન કરવાની ક્ષમતા ધરાવતો હોય, તો ક્યારેક એ અન્ય કારણોસર શિક્ષક સાથે નિયમિત બેઠકોમાં હાજરી આપી શકતા નથી હોતા. તો આવા સમયે એ નિયમિત બેઠકોમાં જઈ શકતા નથી. તેમ છતાં પણ અધ્યેતાની અનુકૂળતા પ્રમાણેના સમયે તેઓ અધ્યયન કરી શકે છે એ સ્વાધ્યાયન સામગ્રીમાંથી. આ પ્રણાલી દ્વારા કેટલીક પ્રવૃત્તિઓ અને કાર્ય કરવાની રીતોથી દૂરવર્તી શિક્ષણના જે અધ્યેતા છે એ ચોક્કસ રીતે પરિચિત છે. અધ્યયન અધ્યાપન પ્રક્રિયા સર્જવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેની જે બેઠકો જે ગોઠવવામાં આવી છે, દૂરવર્તી શિક્ષણનું જે શૈક્ષણિક માળખું છે, જે અભ્યાસક્રમ પરામર્શકો દ્વારા ગોઠવવામાં આવતું પરામર્શનની જે બેઠકો છે વિષયવાર, એ બેઠકોમાં જો વિદ્યાર્થી ચોક્કસ રીતે નિયમિત રહે તો આ મોટાભાગની સમસ્યાનું સમાધાન આ બેઠકોમાં થઈ જાય છે. હવે આપણે જોઈએ કે પૂર્વધારણા તેના વિશે તમે રાખતા નથી એવું હું માનું છું. યોગ્ય ગોઠવણ કરવામાં આવે તો તમે જ આમને સામને પરિસ્થિતિમાં શીખ્યા છો તે દૂરવર્તી અંતરે શીખવા તમે એટલા જ સક્ષમ બની જાઓ છો. એટલે કે અહીંયા એવું કહેવામાં આવે છે કે તમે તો પરંપરાગત શિક્ષણ દ્વારા આ સુધીનું શિક્ષણ મેળવ્યું છે, પરંતુ જ્યારે તમે દૂરવર્તી શિક્ષણમાં શિક્ષણ મેળવવા માટે આવો છો ત્યારે પરંપરાગત શિક્ષણ સાથે તમે સંકળાયેલા છો. એવી જ રીતે જ્યારે તમે સ્વાધ્યાયન સામગ્રીનું વાંચન કરો છો અથવા તો તમે જે આમને સામને જે સેશનોમાં હાજરી આપો છો અથવા તો નિયમિત રીતે આ સેશનમાં તમે જાઓ છો, તો ચોક્કસ રીતે તમને એ ખૂબ જ સારી રીતે શીખવા માટે સક્ષમ બનો છો. તેમજ સ્વાધ્યાયન સામગ્રીનો પણ જો તમે નિયમિત પ્રમાણે જો એનું વાંચન કરવામાં આવે તો ચોક્કસ પ્રમાણે તમે સારી રીતે દૂરવર્તી શિક્ષણ સાથે એટલા જ સક્ષમ રીતે સફળ બની શકો છો.
દૂરવર્તી શિક્ષણ એ એક અર્થમાં નાવીન્યપૂર્ણ છે જ. તેના પોતાના માનાંકો છે, તેના પોતાની નીતિ નિયમો છે, તેના પોતાના અભિગમો છે અને પોતાની એક શૈક્ષણિક વ્યવસ્થાપન પણ એક પદ્ધતિ અલગ પ્રકારની એ પ્રસ્થાપિત કરેલી છે, જે શિક્ષણની આમને સામને વ્યવસ્થાથી ખૂબ જ અલગ પ્રકારની આપણને જોવા મળે છે. એ સ્વરૂપ બિન પુષ્ટિદાયક અને બિન પ્રણાલિકાગત હોઈ શકે છે. એટલે કે એ જે સ્વરૂપ છે એ પરંપરાગત શિક્ષણથી ખૂબ જ અલગ પ્રકારનું છે. તેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને સંસ્થા વચ્ચે પ્રબોધક આંતરવ્યવહાર માટે વિવિધ પ્રકારના સાધનોનો સમાવેશ કરીને દૂર અંતરે શિક્ષણ આપવાની ખૂબ જ સારી વ્યવસ્થાઓની જોગવાઈઓ કરવામાં આવે છે. આ એકમમાં આપણે દૂરવર્તી શિક્ષણનું કાર્યક્ષેત્ર, આજીવન શિક્ષણથી રહિત વપરાશમાં સંબંધિત પરિભાષાઓ તેમજ દૂરવર્તી શિક્ષણને આપણે એટલું જ સારી રીતે સમજી શકીશું. ત્યારબાદ છે 1.3માં આપણે દૂરવર્તી શિક્ષણનો અર્થ જોઈએ તો દૂરવર્તી શિક્ષણ એટલે શું? અગાઉ આપણે એની પ્રસ્તાવના જોઈ તો એમાં ઘણો બધો આછો એવો ખ્યાલ તમને મળ્યો હશે. તો દૂરવર્તી શિક્ષણ એ વિશેની વાત આપણે હવે પછીના વ્યાખ્યાનમાં સમજીશું કે દૂરવર્તી શિક્ષણ એટલે શું. તો તેનો અર્થ અને સંકલ્પના હવેને પછીના વ્યાખ્યાનમાં આપણે એની ચર્ચા વધુ સારી રીતે કરીશું. નમસ્તે. स्वाध्यायः